ડીએમકે સાંસદ એ રાજાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ભારત દેશ નથી, ઉપખંડ છે. ભગવાન કે ભારત માતાને સ્વીકારીશું નહીં. તમિલનાડુના ડીએમકે સાંસદ એ રાજાએ ભારતને એક દેશ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. એ રાજાએ કહ્યું કે ભારત ક્યારેય એક દેશ નહોતો. દેશ એટલે એક ભાષા, એક સંસ્કૃતિ અને એક પરંપરા, પછી એ દેશ કહેવાય. એ રાજાએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જન્મદિવસ પર કોઇમ્બતુરમાં યોજાયેલી બેઠકમાં નિવેદન આપ્યું હતું. એ રાજાએ કહ્યું કે ભારત એક ઉપખંડ છે. એનું કારણ શું છે? અહીં ઘણી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે. તમિલનાડુમાં એક ભાષા, એક સંસ્કૃતિ છે, એ એક દેશ છે. મલયાલમ એક ભાષા છે, તેમનું એક રાષ્ટ્ર છે. ઓડિશા એક દેશ છે, ત્યાં એક ભાષા છે. કેરળમાં અલગ, દિલ્હીમાં અલગ ભાષા અને સંસ્કૃતિ છે. આ બધા દેશો મળીને ભારત બનાવે છે. તેથી ભારત એક દેશ નથી, પરંતુ એક ઉપખંડ છે. તો આ અંગે ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ડીએમકેના નેતાઓ કહે છે કે અમે જય શ્રી રામ અને ભારત માતા કી જયને ક્યારેય સ્વીકારીશું નહીં. શું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આ સાથે સહમત છે? શું ડીએમકે અન્ય ધર્મોના દેવી દેવતાઓ વિરુદ્ધ આવી અપમાનજનક ટિપ્પણીનો ઉપયોગ કરશે? કોંગ્રેસમાં ગુંગળામણ થતી હોવાનું કહી અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર આજે ભાજપમાં જોડાઈ ગયા. જામનગરના મુળુ કંડોરિયા અને નવસારીના ધર્મેશ પટેલે પણ કેસરિયા કરી દીધા. ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઈકાલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર સહિત મુળુ કંડોરિયા, ધર્મેશ પટેલે સમર્થકો સાથે ગાંધીનગરમાં કેસરિયા કર્યા છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તમામને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. અર્જુનભાઈએ કહ્યું કે ભાજપને અત્યારે કંઈ ખૂટતું નથી, હું તેમાં ઉમેરો કરવા માટે આવ્યો. કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે, બીજા નામ આપે, પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારેય ડર બતાવ્યો નથી. આજે ત્યાં છે એને નથી બતાવ્યો, મને પણ ક્યારેય ડર નથી. મારા ઉપર 151ની કોઈ કલમ નથી લાગી, બીજા આગેવાનોને નથી. એટલે આજે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે. અને બદલાવ આપણી નજર સામે આજે માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે. અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા પક્ષ પલટુઓ પર ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાએ કહ્યું કે દરેક વ્યક્તિની પોતાની મનની ઈચ્છા છે. આજે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના ભાજપમાં જોડાવા અંગે ગેનીબેન ઠાકોરે કહ્યું કે બધા સામ દામ દંડની નીતિથી વશ થઈને ભાજપમાં જોડાયા છે. જે સ્વાર્થી લોકો છે તે ભાજપ બાજુ જશે. કોંગ્રેસનું પલડું ભારે થશે ત્યારે આ બાજુ પાછા આવી જશે. સામદામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે, તો એ જે જાય છે એમને મુબારક. એ બાજુ અત્યારે ક્રેઝ છે એટલે જે સ્વાર્થી લોકો છે એ બાજુ જશે. આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે. એટલે કે આ રાજકારણ, લોકશાહી એની પરંપરા રહી છે. હંમેશા ઉગતાને પૂજતા હોઈએ. અનેક વખત 20 વર્ષથી ઇન્ટરવ્યૂ આપું છું કે હું જીવું ને જાગું ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી કોઈ નથી કરવાની. તો કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા અને હાલ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે દરેક વ્યક્તિના પોતાના ઈચ્છાની અને મનની વાત હોય છે. એ તો દરેકના પોતાના ઈચ્છાની મનની વાત હોય છે. ક્યાં કયા પક્ષમાં રહેવું, ક્યાં ન રહેવું એ પોતાની મનસુખી પ્રમાણે પોતે. મહારાષ્ટ્રમાં જાહેર સભાને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. एक और मोदी जी चंद्रमा पर चंद्रयान लॉन्च कर रहे हैं, दूसरी ओर सोनिया जी 20वीं बार राहुल बाबा को लॉन्च करने का प्रयोग कर रही है. ये राहुल यान है ना, राहुल यान 19 बार लॉन्च हुआ मगर पहुंचा ही नहीं, 20वीं बार प्रयास चालू है. ये महाराष्ट्र में 3 पहियों वाली एक ऑटो चलती है जिसका नाम महाविकास अघाड़ी है. ये ऑटो के तीनों पहिए पंक्चर है. अब मुझे बताओ, महाराष्ट्र को पंक्चर वाली ऑटो विकास दे सकती है क्या? एकनाथ जी और देवेंद्र जी के नेतृत्व में भारतीय जनता पार्टी ही महाराष्ट्र को विकास दे सकती है. मित्रों, महाराष्ट्र को विकास दे दे. પીએમ મોદી આવતીકાલે દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનને આપશે લીલી ઝંડી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાનના હસ્તે દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલનું લોકાર્પણ કરવામાં આવશે. આ મેટ્રો હાવડા મેદાનથી એસ્પ્લેનેડ વચ્ચે દોડશે. આ અંડર વોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે ઓપરેટ થશે, જેની મદદથી લોકોને અવરજવરનો સમય બચી જશે. હુગલીની નીચે ચાલતી દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. આ અંડરવોટર મેટ્રોની ખાસિયત પર એક નજર કરીએ તો હાવડા મેટ્રો સ્ટેશન એ ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે. માજેરહાટ એકમાત્ર એવું મેટ્રો સ્ટેશન હશે જે સીધા રેલવે ટ્રેક અને પ્લેટફોર્મની ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. હુગલી નદીની નીચે 520 મીટર ટ્વિન ટનલમાં બનેલા આ પાણીની અંદરનો ટ્રેન ટ્રેક 4.8 કિલોમીટરનો લાંબો હશે. આવતીકાલે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં રાયબરેલી અને અમેઠી બેઠકના ઉમેદવારો જાહેર થશે. કોંગ્રેસ પાર્ટીની ગુરુવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે અનુમાન છે કે આ બેઠક બાદ કોંગ્રેસની યાદી બહાર પડાશે. ઉત્તર પ્રદેશના રાયબરેલી અને અમેઠી બેઠકો સહિત ઘણી મહત્વની બેઠકો પણ યાદીમાં સામેલ છે. ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય પક્ષ કોંગ્રેસની બહુપ્રતીક્ષિત યાદી ગુરુવારે આવી શકે છે. મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ ગઠબંધન સાથે રાજકીય મેદાનમાં છે, તેથી ઉમેદવારોને બેઠકોની પસંદગી અંગે સઘન મંથન થઈ રહ્યું છે. પાર્ટી સાથે સંકળાયેલા રણનીતિકાર અનુસાર પ્રથમ યાદીમાં ઉત્તરથી લઈ દક્ષિણ ભારત સુધીના રાજ્યોના ઉમેદવારના નામ જાહેર કરાશે. આ વખતે સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાના નથી, ત્યારે સોનિયા ગાંધી દ્વારા રાયબરેલીના લોકોને જાહેર કરાયેલા પત્રમાં પણ કેટલાક એવા સંકેત આપ્યા હતા કે ગાંધી પરિવારમાંથી કોઈ અહીંયાથી ચૂંટણી લડશે. અહીંયાથી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી ઉમેદવાર બની શકે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જોકે રાહુલ ગાંધી છેલ્લી ચૂંટણી અમેઠીથી હારી ગયા હતા, તેથી કોણ ઉમેદવાર હશે તેના પર સૌની નજર છે. 14 અથવા 15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે. 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યોની તૈયારીના આકલન બાદ ચૂંટણી પંચ તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર જ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી યોજવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આગામી સપ્તાહે પણ કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. હાલમાં આયોગ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોના પ્રવાસ પર છે. પંચ તમામ રાજ્યોમાં તૈયારીઓનું આંકલન કર્યા પછી જ ચૂંટણીની તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચની ટીમ હાલમાં જ પશ્ચિમ બંગાળમાં છે. આ પછી ટીમ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે. મળતી માહિતી મુજબ ચૂંટણી અધિકારી 13 માર્ચ સુધીમાં તેનો પ્રવાસ પૂર્ણ કરશે. ચૂંટણી પંચ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહ્યું છે. ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીના મુક્ત અને ન્યાયી સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકે છે. આ માટે કમિશન એક વિભાગ પણ બનાવી શકે છે, જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી માહિતીને ઓળખશે અને દૂર કરશે. ચૂંટણી દરમિયાન હિંસા સહન કરવામાં આવશે નહીં. બંગાળમાં મુખ્ય ચૂંટણી કમિશનરે ચેતવણી આપતા કહ્યું કે સરકારી બાબુઓ પણ નિષ્પક્ષ રહે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મંગળવારે પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભા ચૂંટણી માટે કેટલીક મહત્વની માહિતી આપી. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરાશે નહીં. ચૂંટણી પંચનો મુખ્ય હેતુ રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને હિંસા મુક્ત ચૂંટણી કરાવવાનો છે. ચૂંટણીમાં ભય અથવા ડરાવ માટે કોઈ સ્થાન નથી. સરકારી બાબુઓના પક્ષપાતી વલણને સહન કરાશે નહીં. अगर कोई भी व्यक्ति शिकायत हो रही है, कोई गड़बड़ी हो रही है, अगर कहीं कोई हिंसा की तैयारी हो रही है, कहीं कोई पैसा बांटने की तैयारी हो रही है, लीकर की तैयारी है, ड्रग्स की तैयारी है, इरेगुलर टाइम में कैंपेनिंग हो रही है, तो इस एप्लीकेशन से या तो लिखकर या तो फोटो खींचकर हमें भेज दें. जहां से भी भेजा गया वहां का लोकेशन हम खुद से ले लेंगे, उसके लॉन्गिट्यूड और लैटिट्यूड से, और विद इन 100 मिनट्स हमारी टीम जांच की वहां पहुंचेगी. કલકત્તા હાઈકોર્ટે સંદેશ ખાલી મામલાની તપાસ સીબીઆઈને સોંપતા મમતા સરકાર નિર્ણયના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી. કોલકાતા હાઈકોર્ટે આજે સંદેશ ખાલી કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. સંદેશ ખાલી કેસમાં કોર્ટે મુખ્ય આરોપી શાહજહાં શેખને સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો. હાઈકોર્ટના નિર્ણય સામે મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે નિર્દેશ આપ્યો કે સાંજ સુધીમાં સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
વાસ્તવમાં ઈડી અને રાજ્ય સરકાર બંને ઈડી અધિકારી પર ટોળાના હુમલાની તપાસ માટે સીબીઆઈ અને એસઆઈટીની રચના કરવાના 17 જાન્યુઆરીના આદેશને પડકારતી અલગ અલગ અપીલ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક સુપ્રતિમ સરકારે કહ્યું કે શેખ શાહજહાંને ઉત્તર 24 પરગણા જિલ્લાના સુંદરબનની સીમમાં સંદેશ ખાલીથી લગભગ 30 કિલોમીટર દૂર મીનાખાન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ઘરમાંથી ધરપકડ થઈ હતી. પોલીસે કહ્યું કે શેખ કેટલાક સહયોગી સાથે તે ઘરમાં છુપાયો હતો. કોર્ટે તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે સીબીઆઈ, ઈડી અથવા પશ્ચિમ બંગાળ પોલીસ શેખની ધરપકડ કરી શકે છે. તેના 24 કલાકમાં શેખને કસ્ટડીમાં લેવામાં આવ્યો. સીએમ યોગીએ કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. 4 નવા કેબિનેટ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી. જોકે હજુ પણ 4 મંત્રીઓની જગ્યા ખાલી છે. યોગી 2.0ના પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં 4 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સુભાષપાના પ્રમુખ ઓપી રાજભર, બીજેપી નેતા દારાસિંહ, સાઈબાબાદના બીજેપી ધારાસભ્ય સુનિલ શર્મા અને આરએલડી દલિત નેતા અનિલ કુમારનો સમાવેશ થાય છે. તમામને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. પહેલા રાજભર, પછી દારાસિંહે શપથ લીધા. આ પછી અનિલ શર્મા અને સુનિલ શર્માએ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉ યોગી કેબિનેટમાં કુલ 52 મંત્રીઓ હતા. હવે આ સંખ્યા વધીને 56 થઈ ગઈ છે. જોકે 4 મંત્રીઓની બેઠકો હજુ ખાલી છે, જેમાં 22 કેબિનેટ મંત્રીઓ સ્વતંત્ર હવાલો ધરાવનાર 14 રાજ્ય મંત્રીઓ અને 20 રાજ્ય મંત્રીઓ છે. હવે કેબિનેટમાં જનરલ કેટેગરીની સંખ્યા વધીને 24, ઓબીસી કેટેગરીની સંખ્યા 22 અને SC/STની સંખ્યા 10 થઈ ગઈ છે. મહત્વનું છે કે આ કેબિનેટ વિસ્તરણ લોકસભા ચૂંટણીના સમીકરણને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, કારણ કે સુભાષપાના પ્રમુખ ઓપી રાજભર લોકસભા માટે બેઠકો માંગી રહ્યા છે. તેવામાં તેમને લોકસભા બેઠકની જગ્યાએ મંત્રી પદ આપવામાં આવ્યું છે. નકલી ઘીની નદીઓ વહી રહી છે ગુજરાતમાં. જી હા, 70 લાખથી વધુની કિંમતનું નકલી ઘી ઝડપવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાંથી વધુ એકવાર પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. 70 લાખથી વધુનો ઘીનો જથ્થો ગાંધીનગર છત્રાળમાંથી સીઝ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખી 16,000 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ FSLની મદદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લિકેટ ઘી બનાવી માર્કેટમાં વેચાણ કરતા હોય છે. લોકોના સ્વાસ્થ્ય સંબંધિત ચેડા કરતા હોય છે. છેલ્લા 2 મહિનામાં અનેકવાર ડુપ્લિકેટ ઘી પોલીસે ઝડપી પાડ્યું છે. ત્યારે સવાલ એ છે કે આરોગ્યના દુશ્મનોને કેમ કાયદાનો ડર નથી લાગી રહ્યો? ઓછા રોકાણે વધુ નાણાં કમાવાની લાયમાં કેટલાક લોકો નકલી ઘી બનાવતા હોય છે. જોકે આવા લોકો રૂપિયાની લાયમાં લોકોને ઝેર આપી રહ્યા છે. નકલી ઘી બનાવવા માટે લેભાગુ તત્વો દ્વારા મોટા પ્રમાણમાં અલગ અલગ પ્રકારના વનસ્પતિ ઘી અને તલના તેલનો ઉપયોગ કરાય છે. આ નકલી ઘીનું બંધારણ અને ચિકાશ લાગે એ હેતુથી આ પદ્ધતિ કારગત સાબિત થાય છે. મોડેલ તાનિયાસિંહ આપઘાત કેસમાં ક્રિકેટર અભિષેક શર્માની મુશ્કેલી વધવાના અણસાર. પોલીસે ચલાવ્યો પૂછપરછનો દોર. સુરતની ગ્લેમર ગર્લ તાનિયા સિંહના કેસને લઈને IPL ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તાનિયાના આપઘાત કેસમાં પોલીસે અભિષેક શર્માને સંમન આપ્યું હતું, જેને લઈને અભિષેક શર્મા પોતાનું નિવેદન આપવા માટે પોલીસ સ્ટેશને હાજર થયો હતો. ઉલ્લેખનીય છે કે તાનિયા IPL ટીમ સનરાઇઝ હૈદરાબાદના ક્રિકેટર અભિષેક શર્મા સાથે પ્રેમ સંબંધમાં હતી, પરંતુ અચાનક બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું, જેને લઈને તાનિયા હતાશ રહેવા લાગી હતી. બ્રેકઅપ બાદ પણ તાનિયા અભિષેકને મેસેજ કરતી હતી, પણ અભિષેક કોઈ જ વાતનો જવાબ આપતો ન હતો. પોલીસને તાનિયાના ફોનમાંથી એકતરફી કરાયેલા મેસેજ મળ્યા હતા. તાનિયા અને અભિષેકના પ્રેમ પ્રકરણને લઈને પોલીસે અભિષેક શર્માની સતત 4 કલાક સુધી પૂછપરછ કરી હતી. અભિષેક તાનિયાને કઈ રીતે મળ્યો, તે તાનિયાને ક્યારથી જાણતો હતો, તેમના વચ્ચે થયેલા બ્રેકઅપનું કારણ શું હતું વગેરે સવાલોથી પોલીસે અભિષેકને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાનિયાના આપઘાતને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ તેના આપઘાતનું કોઈ નક્કર કારણ શોધી શકી નથી. તાનિયાના આપઘાતનું રહસ્ય વધુને વધુ ઘૂંટાઈ રહ્યું છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે, ત્યારે માવઠાની આગાહીએ ખેડૂતોની ફરી ચિંતા વધારી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 10 અને 12 માર્ચે હવામાન પલટાવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે માવઠું પડશે. આ ઉપરાંત 15 માર્ચ સુધી ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેશે. ત્યારબાદ 18 થી 20 માર્ચ દરમિયાન પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે વધુ એક માવઠાની આગાહી ખેડૂતોની ચિંતા વધારી રહી છે. પછી નુકસાન આવવાની શક્યતા રહે છે. તારીખ 18થી 20માં 25 નુકસાન આવવાની શક્યતા રહે છે. તારીખ 25 27 25 નુકસાન આવવાની શક્યતા છે. પરંતુ તારીખ 10, 11, 12 25 ઝઘડો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે. ત્યારબાદ તારીખ 18થી 20માં પણ વાદળ આવવાની શક્યતા રહે છે. સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ પહોંચી છે. સોનું 64,404 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ચાંદી પણ 72,000 રૂપિયાને પાર થઈ ગયું. સોનું આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર 10 ગ્રામ સોનું 924 રૂપિયા વધીને 64,404 રૂપિયા થઈ ગયું છે. આ અગાઉ 4 ડિસેમ્બરે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું, ત્યારે તેની કિંમત 63,805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ તરફ આજે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાંદી રૂપિયા 1,261 મોંઘી થઈ છે અને રૂપિયા 72,038 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. પહેલા ચાંદીનો ભાવ 70,777 રૂપિયા હતો. ગયા વર્ષે 4 ડિસેમ્બરે ચાંદી પણ એની ઓલ ટાઈમ હાઈ પર હતી. ચાંદી રૂપિયા 77,000ને પાર કરી ચૂકી હતી. ફેબ્રુઆરીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેમાંથી જ્વેલરી બનાવવામાં આવતી નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે જ્વેલરી માટે 22 કેરેટ કે તેનાથી ઓછા સોનાનો ઉપયોગ થાય છે. આજે મુકેશ અંબાણી યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે પહોંચ્યા હતા અને તેમણે ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. જામનગર ખાતે અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની અંતર્ગત હાલાળના મોંઘા મહેમાન બનેલા મુકેશ અંબાણી આજરોજ ઠાકોરજીના આશીર્વાદ મેળવવા દ્વારકા પહોંચ્યા. મુકેશ અંબાણી ઠાકોરજીના ઉત્થાપન સમયે જગત મંદિરે પહોંચી ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. આજરોજ અંબાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં 56 ભોગ મનોરથ પણ ધરાયો. મુકેશ અંબાણીએ કહ્યું કે દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશન સારી રીતે પૂર્ણ થયું. તેમણે કહ્યું કે અનંત અને રાધિકાને લોકોના મળેલા આશીર્વાદ બદલ હું અને નીતા તેમજ સમસ્ત અંબાણી પરિવાર તમામનો ખૂબ આભાર માનીએ છીએ. દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશન્સ સારી રીતે પતી ગયા. બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ થેન્ક યુ કહેવાનું, કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં. મથુરા, કાશી બાદ આગ્રા. આવું એટલા માટે કહેવાની ઈચ્છા થાય છે કે મહાશિવરાત્રિના દિવસે તાજમહેલમાં પૂજા કરવાની માંગ કરાઈ છે. મહેલમાં પૂજાને લઈને હિન્દુ સંગઠને ફરી એકવાર કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં મહાશિવરાત્રિના દિવસે તાજમહેલના મુખ્ય સ્મારકની અંદર દૂધનો અભિષેક કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત તાજમહેલને તેજો મહાલય ગણાવીને એક હિન્દુ સંગઠને આગ્રાની સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી યોગી યુવા બ્રિગેડ ધર્મરક્ષા ટ્રસ્ટના પ્રદેશ અધ્યક્ષ કુંવર અજય તોમરે દાખલ કરી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલના મુખ્ય સ્મારકની નીચે ભોયરામાં શિવલિંગ સ્થાપિત છે અને 8મી માર્ચ મહાશિવરાત્રિના દિવસે અહીં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. બહારનું કાંઈ જ ખાવા લાયક નથી એવું એટલે કહેવું પડી રહ્યું છે, કારણ કે હવે પ્રોટીન સપ્લિમેન્ટમાંથી પણ જીવાત નીકળી છે. બહારથી પ્રોટીન સપ્લિમેન્ટ ખરીદીને ખાતા લોકો ચેતજો. હવે રેસ્ટોરન્ટ જ નહીં, ડોક્ટરોએ પણ જણાવેલ પ્રોટીન પેકિંગ સપ્લિમેન્ટમાંથી જીવાત નીકળી છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નેચરલ ઇન્ડિયા કંપનીએ બનાવેલ મિક્સ પ્રોટીન બાર છે, જેમાંથી જીવાત નીકળી છે. મુંબઈની કંપની હેલ્થ માટે આ પ્રોટીન સપ્લિમેન્ટ બનાવે છે. હવે જ્યારે અમદાવાદના એડવોકેટ યોગેશ શર્માએ પ્રહલાદનગર ખાતે આવેલા ગ્રોસરી સ્ટોરમાંથી મેક્સ પ્રોટીન ખરીદી હતી, જેમાં પ્રોટીન બાર ખોલતા તેમાંથી અઢળક જીવાતો નીકળી હતી, જેમાં એડવોકેટ યોગેશ શર્માએ એએમસીને પણ જાણ કરી છે. છેલ્લા ઘણા સમયથી આવી રીતે જીવાત નીકળતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તેવામાં હવે એએમસીએ કડક એક્શન લેવાની જરૂર હોય તેવું લાગે છે. હવે ભારતીય સૈનિકને માલદીવમાં રહેવા દેવામાં આવશે નહીં.
ચીન સાથે ડીલ બાદ રાષ્ટ્રપતિ મોઇઝુએ ફરી પોતાના તેવર બતાવ્યા છે. ચીન સાથે થયેલા સૈન્ય કરારો વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 10 મે પછી કોઈ પણ ભારતીય સૈનિકને માલદીવમાં રહેવા દેવામાં નહીં આવે, પછી ભલે તે સાદા કપડામાં હોય. મુઇઝુએ કહ્યું કે 10 મે પછી કોઈ પણ ભારતીય સૈનિકને માલદીવ આવવા દેવામાં નહીં આવે, ન તો લશ્કરી ગણવેશમાં કે ન તો સાદા વસ્ત્રોમાં. ભારતીય સેના માલદીવમાં નહીં રહે, પછી ભલે તે ગમે તેટલો યુનિફોર્મ પહેરે. હું આ વિશ્વાસ સાથે કહું છું, માલદીવ અને ચીન વચ્ચે સૈન્ય કરારો થયા છે. માલદીવ અને ચીન વચ્ચે નિકટતા વધી રહી છે, ત્યારે બંને દેશો વચ્ચે 2 સૈન્ય સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ચીને નેપાળના પ્રચંડ અને ઓલી વચ્ચે મિત્રતા સ્થાપતા ભારત તરફી નેપાળી કોંગ્રેસનો પર્દાફાશ થયો, ત્યારે હવે માલદીવ બાદ નેપાળમાં પણ ચીની લશ્કરી ટુકડી પહોંચી રહી છે. પર એકવાર ચીન નેપાળમાં ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યું છે. નેપાળી કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચીનના ઇશારે વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ અને કેપી ઓલી વચ્ચે મિત્રતા થઈ છે, ત્યારે હવે માલદીવ બાદ હવે ચીન સેનાનું એક જૂથ નેપાળ પહોંચી રહ્યું છે. નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે ફરી એકવાર ચીન તરફી પૂર્વ વડાપ્રધાન કેપી ઓલી સાથે હાથ મિલાવ્યા. પ્રચંડે નેપાળી કોંગ્રેસ સાથેનું 15 મહિનાનું ગઠબંધન તોડી નાખ્યું. ભારત તરફી નેપાળી કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી કે પ્રચંડ અને ઓલી વચ્ચેના જોડાણ પાછળ ચીનનો હાથ હોઈ શકે છે.